વન નેશન વન ટાઈમ હવે સમગ્ર દેશમાં એક જ સમય અંગે સરકારનો સૌથી મોટો નિર્ણય. સરકારે દેશભરમાં એક દેશ એક સમય યોજનાને અમલમાં લાવવા માટે તૈયારી કરી દીધી છે. નવા કાયદા હેઠળ ભારતીય માનક સમય IST એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ બધા સરકારી અને કોમર્શિયલ દસ્તાવેજોમાં ફરજિયાત રહેશે. ગ્રાહક મંત્રાલયે 14 ફેબ્રુઆરી સુધી સૂચનો મંગાવ્યા છે. નવા નિયમનો ભંગ કરનારને દંડનો સામનો કરવો પડશે. આ ડ્રાફ્ટ અનુસાર વેપાર, ટ્રાફિક, સરકારી કાર્યો, નાણાકીય વ્યવહારો એ તમામ ક્ષેત્રોમાં ISTનું પાલન કરવાનું રહેશે. સરકારે સત્તાવાર વ્યાપારી પ્લેટફોર્મ પર ભારતીય માનક ISTનો ઉપયોગ ફરજિયાત કરતા નિયમો તૈયાર કર્યા છે. ગ્રાહકની બાબતોના મંત્રાલયે આ ડ્રાફ્ટ પર 14 ફેબ્રુઆરી સુધી લોકોના સૂચનો મંગાવ્યા છે. ભારતીય પ્રમાણભૂત સમય નિયમો 2024નો હેતુ સમય પાલન પ્રથાઓને પ્રમાણિત કરવા માટે આ કાનૂનનો માળખો બનાવવા માટે આ સરકારનો નિર્ણય છે. આ પ્રકારના માહિતીપ્રદ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.